માથી મોટું કોઈ નહીં, ભલે ને હોય જળધર કે જગદીશ, હઉ કોઈ નમાવે શીશ, અંબા આગળ આલિયા. તે કીધા તૈયાર, અંબર પહેરાવી અન ઉજળા, અમે ધૂળમાં રમ્યા ધરાર, હવે મેલા થઈ ગયા માવડી. માં છે એ બાળકને નવડાવી ધોવડાવી ઉજળા કપડાં પહેરાવી અને તૈયાર કરે, પણ એ બાળક જ્યારે ધૂળમાં રમવા જાય સાહેબ અને મેલું થઈ જાય એટલે બાળક એમ કે માં તે કીધા તૈયાર, અમને અંબર પહેરાવી અને ઉજળા, પણ અમે તો બાળક છીએ માં, ધૂળમાં રમ્યા ધરાર, મેલા થઈ ગયા માવડી. અને પછી કવિ આગળ લખે કે પાછા તું પરમે હરી, હવે નવરાવ આછે નીર. હે માં, અમે તો બાળક છીએ પણ તું માં છે, ફરીથી અમને આછા નીરથી નવરાવી દે. પાછા તું પરમે હરી અને નવરાવ આછે નીર, ચોખા પહેરાવી અને ચીર માં ઓપાવી દે અંબિકા. એવી ભગવતી, એવી આદ્ય શક્તિ, એવી જગદંબાની વાતો કરવા માટે જ્યારે આજે મળવાનું થયું છે, ભગવતી જગદંબા શક્તિ માના અનેક રૂપ છે, અનેક સ્વરૂપોની કથાઓ આપણે સાંભળી છે સાહેબ, પણ મારે એવા સ્વરૂપની કથા આજે અહીંયા રજૂ કરવી છે. ઉત્તર ગુજરાતની ધરતી, ગુજરાતના ગામડે ગામડે જેના મઢ આવેલા છે, એવી અમારી ઉત્તર ગુજરાતની જગદંબા જાગતી જ્યોત માં ચેહર ભવાનીની વાત લઈ અને આજે આપની સમક્ષ આવવા થયું છે સાહેબ. એવી આદ્ય શક્તિ જે સમગ્ર ઉત્તર ગુજરાતના ગામડે ગામડે જેના મઢ છે, જેના મંદિર છે, કેટલાય માતાજીના ઉપાસકો છે, એવી આદ્ય શક્તિ માં ચેહર ભવાનીની વાત, એના પરચાની વાત, એના પ્રાગટ્યની વાત આપની સમક્ષ રજૂ કરવા માટે જઈ રહ્યો છું સાહેબ. ઉત્તર ગુજરાતની ધરતી, એમાંય બનાસ, કાંબી કડલા નાકે નથડી, નેહલ નારી નમણી, ઢોલ કાસિયા તાલે ઝુમતી, રમે નોરતા રમણી, અરે વિફરે તો વાઘણના વેશે, મળી જાય જો માઠો, હૌથી પ્યારો હૌથી ન્યારો, મારો બનાહ કાંઠો. એ બનાહની ધરતીમાં એક કાંકરેજ પંથક, અને એમાંય તેરવાડા નામનું ગામ, નગર તેરવાડા તરીકે આજે ઓળખાય છે. અને પ્રાચીન સમયમાં તે ત્રંબાવટી નગરી તરીકે ઓળખાતું હતું સાહેબ. અને એ ત્રંબાવટી નગરીમાં યોગી ઓગણનાથ મહારાજ ત્યાં પધાર્યા છે. આ યોગી ઓગણનાથ મહારાજ કે જે નેપાળનો સૂર્યવંશી સિસોદિયા કુળનો રાજપૂત યુવરાજ, રાજગાદીનો ત્યાગ કરી ભગવો ભેખ પહેરી અને શંકરાચાર્યની પરંપરાના એ સંત સોહમગીરી પાસે દીક્ષા લે, સોહમગીરીની આજ્ઞાથી ગિરનારમાં આવે, દત્તાત્રેયની સેવા કરે, દત્તાત્રેયને પ્રસન્ન કરી અને દત્તાત્રેયની આજ્ઞાથી હિંગળાજને પરસે, હિંગળાજને પ્રસન્ન કરી અને આ યોગીરાજ પાટણ સિદ્ધપુરમાં આવે અને પાટણથી આ ત્રંબાવટી નગરીની બાજુમાં ઊંચો ટેકરો, ક્ષિતિજને આબે એવો ઊંચો ટેકરો, અને એની માથે કુટિયા બાંધી અને આસન જમાવ્યું છે સાહેબ. અને આ બાજુ ત્રંબાવટી નગરીનો રાજવી રાજસિંહ ચંદનસિંહ વાઘેલા, અને એના કાને વાત પડી કે એક એવો સિદ્ધ યોગી આવ્યો છે સાહેબ,
જે દુખિયાના દુઃખને મટાડે છે, બીમાર રોગીઓને હાજા કરે છે, દરેકની મનોકામના પૂર્ણ કરે છે. અંધા કઈ કઈ અપંગ સામી તે સાજા કર્યા, રૂખડિયા તને રંગ અદ્ભુત જોગી ઓગડા. એવા ઓગણનાથ મહારાજે આપણા તેરવાડા નગરની બાર એક ક્ષિતિજને આબે એવો જે ટેકરો છે એ થડીના થુંબડાની માથે આસન જમાવ્યું છે. એના દર્શન કરવા જેવા છે હો. અને કહેવાય છે કે તેરવાડાનો રાજવી રાજસિંહ ચંદનસિંહ ઘોડે પલાણ માંડી પોતાના અંગરક્ષકોની હારે એક ઘોડે સવાર થઈ અને રાજાની સવારી છે એ યોગીરાજની કુટિયામાં આવી સાહેબ. થડીના થુંબડાની માથે ઓગણનાથ મહારાજના દર્શન કરવા માટે રાજાની સવારી આવી છે. રાજસિંહ ચંદનસિંહ છે એ આવી અને લાકડી પડે એમ પગમાં પડી ગયો અને ઓગણનાથે એના ઉપર વાલ ભર્યો, હાથ ફેરવ્યો અને પછી ઓગણનાથે એટલું જ બોલ્યા કે રાજસિંહ ચંદનસિંહ, ત્રંબાવટીના રાજવી, સંતાન પ્રાપ્તિના ઉદ્દેશથી આપ મારા દર્શન કરવા આવ્યા છો ને? સાહેબ મનની વાત કળી ગયા હો. અને ત્યારે રાજાને થયું કે ઓહો, આ તો અંતરયામી છે હો. આ યોગી કોઈ જેવો તેવો સાધુ લાગતો નથી, આ તો અંતરયામી છે. કે હા મહારાજ, બાપુ સંતાન પ્રાપ્તિ માટે જ આવ્યો છું. ઘેર દોમ સાહેબી છે, સંપત્તિ છે, સત્તા છે, તમામ સુખ છે, વૈભવ છે, સંપત્તિ છે, આ બધું છે, પણ સંતાન નથી. શેર માટીની ખોટ છે બાપુ. એટલા માટે આપના આશીર્વાદ લેવા માટે આવ્યો છું. અને ત્યારે એ યોગી ઓગણનાથના મોઢામાંથી શબ્દો નીકળ્યા હતા કે રાજન સાંભળો, હું ઓગણનાથ તમને આજે એક આશીર્વાદ આપું છું કે તમારે ત્યાં 2 દીકરીઓનો જન્મ થશે. તમારે ત્યાં 2 દીકરીઓનો જન્મ થશે, પણ ઘોડિયા 3 બંધાવજો. ઘોડિયા 3 બંધાવજો. જાઓ, મારા ઓગણનાથના આશીર્વાદ છે. આટલું કહી ત્રંબાવટી નગરીનો રાજવી છે એ ત્રંબાવટી તેરવાડા પાછો ફરે. ઘરે આવી પોતાની રાણીઓને વધામણી આપી કે ઓગણનાથના આશીર્વાદ મળ્યા છે. એ બરાબર 9.25 મહિને ઓગણનાથના આશીર્વાદ હાચા પડે અને રાજા રાજસિંહ ચંદનસિંહને ત્યાં 2 દીકરીઓનો જન્મ થયો સાહેબ. દિવ્ય તેજસ્વી બાળકીઓનો જન્મ થયો. અને આ જન્મની વધામણી આપવા માટે એ બરાબર વસંત પંચમીના દિવસે ઘોડે પલાણ માંડી અને રાજા નીકળ્યો છે સાહેબ. બાગડતા તમા એ ઘોડલી ઉપર સવાર થઈ અને તેરવાડાનો રાજવી નીકળ્યો છે ઓગણનાથને વધામણી આપવા માટે. પણ ત્યાં ઘટના એવી બને કે રસ્તામાં એ બરોબર ઘોડો ચાલતો હતો અને ત્યાં એક કેસુડાના ઝાડ પાસેથી જ્યાં ઘોડો નીકળવા જાય ત્યાં એક બાળકીના રુદનનો અવાજ રાજાના કાને સંભળાણો સાહેબ. રાજાએ ઘોડાની લગામ ખેંચી ઘોડો ઉભો રાખ્યો. ઘોડા માથેથી હેઠે ઉતરી અને જે દિશામાં બાળકનો રોવાનો રડવાનો અવાજ આવતો હતો, રુદનનો અવાજ આવતો હતો, એ દિશામાં ડગલા માંડ્યા. જોયું તો ફૂલનો ઢગલો છે અને ફૂલના ઢગલામાંથી એ બાળકના રુદનનો અવાજ આવતો તો ધીરે ધીરે આમ ફૂલને આઘા કર્યા. જોયું તો એક દેદીપ્યમાન તેજસ્વી બાળકી સાહેબ એ ફૂલના ઢગલામાં રુદન કરતી હતી સાહેબ. રાજાએ બાળકીને પોતાના ખોળામાં લીધી. બાળકીને તેડી અને આજુબાજુ બૂમ પાડી કે આય કોઈ દેખાય છે? આ બાળકીના કોઈ વાલી વારસદાર, એના માતા પિતા કોઈ અહીંયા દેખાય છે? આ બાળકી એકલી કોની છે અહીંયા? આજુબાજુથી ક્યાંયથી અવાજ ન મળ્યો સાહેબ. રાજાએ પોતાના ખોળામાં લઈ લીધી. ઘોડે સવાર થઈ અને રાજા બાળકીને લઈ અને ઓગણનાથના દર્શન કરવા માટે જાય છે. ઓગણનાથના દર્શન કરી અને રાજા એટલું બોલ્યો કે બાપુ, આપના આશીર્વાદ હાચા પડ્યા હો. મારે ત્યાં 2 કન્યા રત્નનો જન્મ થયો છે, 2 દીકરીઓનો જન્મ થયો. આપના આશીર્વાદ હાચા પડ્યા, પણ બાપુ
અહીંયા આવતો તો રસ્તામાં આવી બીના બની, આવી ઘટના બની. આ બાળકી મને મળી છે. અને ત્યારે ઓગણનાથે કીધું કે રાજન, હે રાજસિંહ, ચંદનસિંહ, મારા શબ્દો તમે યાદ કરો. મેં તમને શું આશીર્વાદ આપ્યો તો કે તમારે ત્યાં 2 દીકરીનો જન્મ થશે, પણ ઘોડિયા 3 બંધાવજો. કે ઘોડિયા 3 બંધાવજો. આ સાક્ષાત ચામુંડા આવી છે તમારા ઘેર. હો, આ બીજું કોઈ નહીં, સાક્ષાત ચામુંડા આવી છે. હવે એનું જતન કરજો, જાઓ, તમારું કલ્યાણ થશે. રાજા બાળકીને લઈ પોતાના ઘરે આવી જાય. પોતાની 2 દીકરીઓની હારે આ 3જી દીકરી સાહેબ. 3 દીકરીઓના જેને કહેવાય તેરવાડા નગરીના રાજમહેલમાં જતન થવા મંડાણા છે. ધીરે 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 દીકરીઓ છે એ મોટી થવા મંડાણી છે. પણ જ્યાં દીકરીઓ સમજણી થાય ત્યારથી પોતાના મા બાપના સંસ્કારોને લઈ અને હવારને હાજ ઓગણનાથ મહારાજના દર્શન કરવા માટે જાય છે સાહેબ. ધીરે 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 એ 3 દીકરીઓ છે એ યુવાનીના ઉંમરે આવીને ઉભી રહી સાહેબ. ઉષાને જુવાની હજુ આવતીથી, લજાતી કુમારી જરી લાવતીથી, અરે પિતા આગણે માતને પ્રાણ પ્યારી. કળા 16 વંતી હતી એ કુમારી. 3 દીકરીઓ છે જેને કહેવાય કે યુવાનીના ઉંમરે આવીને ઉભી રહી. 3 દીકરીઓનો નિયમ હતો હવારને હાજ એ ઓગણનાથની મઢીએ જવાનું, કુટિયાએ જવાનું, ત્યાં વાંસીડા વાળવાના, ત્યાં ઓગણનાથ જે કાંઈ કામ ભણાવે એ કામ કરવાનું, સેવા કરવાનું અને સેવા કરી અને પરત આવવાનું. દરરોજનો આ દીકરીઓનો 3 દીકરીઓનો નિયમ હતો સાહેબ. અને પોતાના નિયમ પ્રમાણે એ 3 દીકરીઓ હવાર હાજ ઓગણનાથ મહારાજની સેવા કરવા માટે જાય છે. એમાં વખત જતા ઘટના એવી બને છે કે ગામ હોય ને, અયોધ્યા હોય તો એકાદ એવો ધોબી પણ હોય સાહેબ. અયોધ્યા હોય તો એકાદ ઈ વખતનો જે ધોબી હો, આખા સમાજની વાત નથી કરતો પાછો. એટલે અયોધ્યા હોય ત્યાં એવો ધોબી પણ મળી રહે. ત્યારે આ તો તેરવાડા નગરી સાહેબ. અહીંયા પણ એવી ઘટના બની કે ઓગણનાથ અને દીકરીઓ ના ચારિત્ર ઉપર ખોટી શંકા ફેલાવી સાહેબ. અને ધીરે 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 તેરવાડા નગરીમાં આ વાત છે એ ફેલાવા માંડી સાહેબ. ફેલાવા માંડી અને ધીરે 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 આ વાત છે એ તેરવાડા નગરીના રાજવી રાજસિંહ ચંદનસિંહના કાને પડી સાહેબ. પણ રાજસિંહ ચંદનસિંહના કાનમાં જ્યાં વાત પડી ત્યાં એના મગજમાં, એના દિમાગમાં શંકાનો કીડો છે એ સળવળવા માંડ્યો સાહેબ. અને એને એમ થયું કે લાવ આ બાવાની તપસ્યા કરું સાહેબ. અને જોગી ઓગણનાથની જેને કહેવાય કે પરીક્ષા લેવા માટે થઈ અને દાસીને બોલાવી સાહેબ. પસી નામની દાસી હો, પણ સાહેબ રૂપ રૂપનો અંબાર હો. અદ્ભુત સ્વરૂપવાન દાસી હંસ ગેંદ પર ચડ્યો, ગેંદ પર સિંહ બિરજે, સિંહ સાગર સિર ધાયો, તાથે દો ગિરવર ગજ્જે, ગિરવર પર એક કમલ, કમલ બીચ કોયલ બોલે, કોયલ પર એક કીર, કીર પે મૃગ હી ડોલે, અન મૃગે શશિહર સિર ધર્યો ન તાથે શેષ સદા રહે. કવિ ગંગ કહે સુનો સા અકબર, હંસ ભાર કિતનો સહે. આવી સ્વરૂપવાન દાસી સાહેબ રૂપ રૂપનો અંબાર જોઈ લો. અને એને આદેશ કર્યો કે જાઓ યોગી ઓગણનાથની પરીક્ષા કરો. અને ઓગણનાથની પરીક્ષા કરવા માટે થઈ અને દાસીને મોકલવામાં આવી છે સાહેબ. ઓગણનાથની કુટિયામાં 16 શણગાર સજી અને દાસી છે એ ઓગણનાથની કુટિયામાં જ્યાં પ્રવેશ કરવા જાય, પણ જ્યાં કુટિયાની જે ડેલી છે એ ડેલીમાં હજુ પગ મૂકે ન મૂકે તા યંતરયામી જે ઓગણનાથ છે એમને ખબર પડી હતી કે દાસી આવી ગઈ છે. જ્યાં હજુ તો દાસી પગ મૂકે ન મૂકે ત્યાં ઓગણનાથના મોઢામાંથી શબ્દો નીકળી ગયા કે ઠહર જા, વહી ઠહર જા. અને ઠહર જા શબ્દની હારે દાસીના 2 પગ છે એ ધરતીની હારે જડાઈ ગયા સાહેબ. દાસી મંડી થર 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 જેને કહેવાય ધ્રુજવા.
ઓગણનાથ બહાર આવીને જુએ છે, દાસીના આંખમાં ચોધા રાહુડા છે, થર 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 ધ્રુજી રહી છે. ગમે એવું તો સંત હૃદય છે હો. આવીને એટલું બોલ્યા કે બેટા ક્યું આઈ હે, ક્યું આઈ હે. અને ત્યારે ચોધા રાહુડે દાસી બોલી કે મહારાજ બાપુ માફ કરજો, હું તો ચિઠ્ઠીની ચાકર છું. આપના ચારિત્રની કસોટી કરવા માટે, પરીક્ષા લેવા માટે મારા રાજવીએ મને મોકલી છે. હું તો ચિઠ્ઠીની ચાકર છું. આપના ચારિત્રની કસોટી કરવા માટે મને મોકલી છે. અને ત્યારે સાહેબ ઓગણનાથને અંગ રૂવાન યવડા થયા અને વ્યાપી જ્વાળા વ્યોમ રૂવાડે રૂવાડે આગ લાગી કે રાજસિંહ ચંદનસિંહ મારા ઉપર શંકા ગઈ, મારા ચારિત્રની કસોટી કરવા માટે દાસીને મોકલી. અને ત્યાં ઓગણનાથના મોઢામાં સાહેબ ત્રખેલ ત્રાંબા જેવી આંખો થઈ ગઈ સાહેબ. અને ઓગણનાથના મોઢામાંથી ત્યારે સાપ નીકળી ગયો કે હે રાજસિંહ ચંદનસિંહ, તે મારી પરીક્ષા કરવા માટે, મારી કસોટી કરવા માટે દાસીને મોકલી છે, ત્યારે સાંભળી લે. એ રાજસિંહ ચંદનસિંહ, હું તને શ્રાપ આપું છું કે 13 वाड़ा नगर का जगर हो जाएगा और तुर्काणी राज होगा. 13 वाड़ा नगर નું હવે જગર થઈ જશે અને અહીંયા તુર્કાણી રાજ થશે. જાઓ, મારો ઓગણનાથનો શ્રાપ છે. અને ઓગણનાથે જે ધૂણીના દેવતા હતા એ બધાએ જોડીમાં ભરી અને ઓગણનાથ ત્યાંથી નીકળી ગયા કે હવે અહીં રહેવાય નહીં સાહેબ. શ્રાપ અપાઈ ગયો, ઓગણનાથ નીકળી ગયા. આ બાજુ રાજસિંહને ખબર પડી, હો 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 હો, ભૂલ થઈ ગઈ. હવે શું કરવું? શ્રાપ દેવાઈ ગયો, હવે શું કરવું? અને રાજસિંહ ચંદનસિંહ છે પોતાની 2 દીકરીઓ, ત્રીજી દીકરી ક્યાં ગઈ રાજસિંહને ખબર નથી સાહેબ. 2 દીકરીઓને લઈ અને ઓગણનાથની માફી માંગવા માટે જાય છે. આ બાજુ જે ત્રીજી દીકરી છે, જે કેહુડાના ઝાડ નીચેથી મળી હતી, જેનું નામ કેહુડાના ઝાડ નીચેથી મળી હોવાથી કેસર ભવાની નામ રાખવામાં આવ્યું છે સાહેબ. અને એ ત્રીજી દીકરી જે કેસર ભવાની છે એને ખબર પડી કે ઓહો હો, મારા ગુરુદેવ, મારા ઓગણનાથ ઉપર મારા પિતાને આવી શંકા ગઈ, હવે અહીં રહેવાય નહીં. અને ત્યારે ઈ કેસર ભવાની સાહેબ ત્રંબાવટી નગરીમાં આવેલા એ ગંગા જળિયા કુવામાં છલાંગ લગાવી દીધી સાહેબ. દીકરીએ છલાંગ લગાવી દીધી. આ બાજુ ઓગણનાથને મનાવવા માટે ગંગાબાઈ અને સોનબાઈ 2 દીકરીઓને લઈ અને રાજસિંહ ઓગણનાથનો મારંગ આતરે છે અને ત્યાં ઓગણનાથની માફી માગે છે. ગમે એમ તો સંત હૃદય સાહેબ. કુપુત્રો જાય તે ક્વચિદતી માતા કુમાતા ન ભવતી. હે ઓગણનાથ, ગમે એમ તો તમે અમારા ગુરુ છો. દીકરીઓ માફી માગે છે. ત્યારે ઓગણનાથ કહે છે કે 13 वाड़ा તો તમારે છોડવું પડશે, પણ જાઓ, તમે માફી માગો છો, તમે પશ્ચાતાપ કરો છો, એટલે હું તમને ઓગણનાથ એક વરદાન આપું છું, એક આશીર્વાદ આપું છું કે તમારે ત્યાં 2 દીકરા થશે. 2 દીકરામાં એકને કાંકરેજનું પરગણું મળશે અને બીજાને દિયોદરનું પરગણું મળશે. જાઓ, મારા ઓગણનાથના આશીર્વાદ છે. ઓગણનાથ ત્યાંથી નીકળી ગયા. ટૂંકમાં વાત કરું હવે, જે કેસર ભવાનીએ ગંગા જળિયા કુવામાં છલાંગ લગાવી હતી, એ કેસર ભવાની આ બાજુ પાટણ પરગણામાં સાહેબ ડગલા માંડતા જોવા મળ્યા છે. એ પાટણની ભૂમિ ઉત્તર ગુજરાતની ધન્ય પાટણ ધરા વીર સિદ્ધરાજની છે કથાયું, જ્યાં લોહાંગી ભીમને સોલંકી કર્ણને વીર માયાની ફરકે ધજાયું, જ્યાં ગુજરાતીના શુદ્ધ ઉચ્ચારનો ગ્રંથ સિદ્ધ હેમ શબ્દાનું શાસન લખાયું, શિલ્પ સ્થાપત્યને કલાનો વારસો જેને પાટણને ગૌરવ અપાવ્યું, એવા પાટણવાળાની ભૂમિ ઉપર જેને કહેવાય જાજરના જણકાર સાથે દૈદીપ્યમાન તેજસ્વી ઈ
કેસર ભવાની છે એ ડગલા માંડે છે સાહેબ. ઝાંઝરનો અવાજ છે એ છમ 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 જેને કહેવાય કે આવવા મંડાણો છે. દેદીપ્યમાન સ્વરૂપ સાથે ચેહર ભવાની ડગલા માંડ્યા સાહેબ. અને આ બાજુ એ પાટણવાડામાં એક ફકીર બેઠો છે. ફકીરે માને જોઈ સાહેબ. જ્યાં માની સામે દ્રષ્ટિ કરી ફકીરે, ત્યાં ફકીર ઓળખી ગયો. અને ફકીરે બે હાથ જોડી અને ચેહર ભવાનીને કેસર ભવાનીને કીધું કે માં હું તમને ઓળખી ગયો છું, પણ હવે તમે પાટણની બજારમાંથી નીકળતા નહીં હો. હે કે પાટણની બજારમાંથી નીકળતા નહીં માં, હું તમને ઓળખી ગયો છું કે તમે જગદંબા છો, તમે જોગમાયા છો, તમે માં છો. હું ઓળખી ગયો છું તમારા સ્વરૂપને. હું ઓળખી ગયો. જગત નહીં ઓળખે હો માં, જગતને નહીં ખબર પડે. અને આ તેજ છે એ બીજા કોઈથી જીરવાશે નહીં માં. તમે જો પાટણની બજારમાંથી નીકળશો અને એમાં કોઈ હલકા માણસથી ક્યાંક ખરાબ વેણ નીકળી જશે તો પાટણનું તનોત પનોત નીકળી જશે માં. પાટણની બજારમાંથી નીકળતા નહીં. અને ત્યારે કેસર ભવાની ચેહર ભવાની એટલું બોલ્યા કે હવે તો પાટણની બજારમાંથી જ નીકળવાનું છે. હે કે હવે તો પાટણની બજારમાંથી જ નીકળવાનું છે, કારણ કે પાપીઓને દંડ આપવા માટે હું આવી છું. અધર્મનો નાશ કરવા માટે હું આવી છું. એટલે હવે તો પાટણની બજારમાંથી નીકળવાનું છે. અને ચેહર ભવાનીએ સાહેબ પાટણની બજારમાં ડગલા માંડ્યા સાહેબ. એ જેને કહેવાય ઝાંઝરનો અવાજ આવે છે છમ છમ છમ. પણ એ દ્રશ્ય એવું લાગતું હતું સાહેબ, એ ઝાંઝરનો અવાજ કેવો લાગતો હતો કે ઇન્દ્રની કોઈ અપ્સરા હોય, ત્રિલોતમા હોય, રંભા હોય, મેનકા હોય, ઉર્વશી હોય, વસંત સેના હોય, ઋતુ સેના હોય, આવી અપ્સરાઓ ઇન્દ્રના દરબારમાં સુરંભ રોંભ છૂટકી ધુતમ્ર ધૂપ લૂટકી જટાક સંત કેહરી બિચુટ કામ કામદા ચુરા ભુજંગ અંજની લખી મુરાલ લાજી. આવી કોઈ અપ્સરા છે એ જેને કહેવાય કે ઇન્દ્રના દરબારમાં નૃત્ય કરતી હોય. આ બાજુ મૃદંગની થપાટ વાગે, દા ધીલાંગ ધ્રિતકટ ધ્રિતકટ ધ્રિલાંગ. જ્યાં મૃદંગની થપાટ વાગે ને અપ્સરાના પગમાં બાંધેલા ઝાંઝરો હોય અને ઈ ઝાંઝરનો જેને કહેવાય કે એકાદ ઘૂંઘરું છૂટી જાય અને જેવો અવાજ આવે સાહેબ, એવો અવાજ માના ઝાંઝરનો આવતો હતો સાહેબ. છમ 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 ચેહર ભવાનીના જ્યાં ઝાંઝર વાગે છે સાહેબ. અને માં નીકળ્યા છે. દેદીપ્યમાન રૂપ છે, દેદીપ્યમાન તેજ છે. પૃથ્વી પરના માનવીનું આવું તેજ ન હોય, કંઈક અલૌકિક તેજ છે સાહેબ. માટીના માનવીનું આવું તેજ ન હોય, પૃથ્વી પરના માનવનું આવું તેજ ન હોય. એવું તેજસ્વી સ્વરૂપ છે. અને માં એ બરોબર પાટણની બજારમાં એમાંય વોરવાડમાંથી નીકળ્યા. અને વોરવાડમાં કોઈ હલકા માણસથી, કોઈ નીચ માણસથી ચેહર ભવાની માટે ખરાબ વેણ નીકળ્યું સાહેબ. પણ જ્યાં ખરાબ વેણ નીકળ્યું ત્યાં ચેહર ભવાનીના મોઢામાંથી શબ્દો નીકળ્યા કે હવે આ વોરવાડને, આ પાટણની બજારને ભડકે ન બાળું તો હું ચેહર ભવાની મટી જાઉં. અને ત્યાં તો લાગી જાળ જાળ જાળ. અને મંડી સાહેબ પાટણની આખી વોરવાડ હળગવા માટે સાહેબ. પાટણની વરવાડને બાળી, ભડકે બાળી હો પાટણની વરવાડ. અને પાટણની વરવાડને બાળી અને માએ ચુવાણની ધરતી ઉપર પગલું માંડ્યું છે સાહેબ. એમાંય હાંથલ ગામ, હાંથલ ગામની સીમમાં એક રબારીનો દીકરો હાંઢિયું ચારી રહ્યો છે સાહેબ. બરોબર વૈશાખનો જેને કહેવાય તડકો છે, બપોરનો સમય છે. અને બરોબર બપોરના સમયે આ રબારી છે એ હાંડિયું ચારવા માટે નીકળ્યો છે હાથલ ગામની સીમમાં. ત્યાં ચેહર ભવાની સાહેબ દેખાણા. અને ચેહર ભવાનીએ એ હાથલ ગામના રબારીને એટલું કીધું કે ભાઈ મને ભૂખ લાગી છે, મને તરસ લાગી છે, મારે તારી હાંડનું દૂધ પીવું છે. અને ત્યારે રબારી એટલું બોલ્યું કે માં દૂધ તો અબઘડી પાઈ દઉં, પણ માં આ તો બપોરનો સમય છે, હાડું તો બધી દોવાઈ ગઈ, હવે હાજે દોવાય. અત્યારે એક પણ હાડ દોવાશે નહીં માં, શું કરવું? અને ત્યારે માએ એટલું કીધું કે ભાઈ
મારે તો એ પેલી વચોવચ બેઠીને ઈ હાડનું દૂધ પીવું છે. અને ત્યારે રબારી એટલું બોલ્યો કે માં ઈ તો અવિયાયેલ હાડ છે, ઈ હાડ વળી દૂધ આપતી હશે? હે કે ઈ તો અવિયાયેલ હાડ છે, ઈ હાડ વળી દૂધ આપતી હશે? કે તું ખાલી તૈયારી તો કરી જો, અખતરો તો કરી જો. હું ચેહર ભવાની તને કહું છું. તું ખાલી દોવાનો પ્રયત્ન તો કરી જો, જા તને અવિયાયેલ હાડ પણ દૂધ આપશે. મારી ચેહર ભવાનીનું વચન છે. અને કહેવાય છે કે રબારી જ્યાં અવિયાયેલ હાડની પાસે જઈ બોઘેણું માંડી અને આમ જ્યાં આચળ પકડી અને જ્યાં દૂધને દોવાનો પ્રયત્ન કરે ત્યાં તો જાય એ અવિયાયેલ હાડની જેને કહેવાય કે આચળમાંથી શેળિયું ફૂટવા મંડાણી હતી દૂધની. અને ઘડીક વારમાં તો સાહેબ બોઘેણું ભરાઈ ગયું હતું. અને અવિયાયેલ હાડનું દૂધનો ઘડો ભરી અને ચેહર ભવાનીને આપ્યો તો રબારીએ કે લ્યો માં. અને રબારીનો દીકરો પગમાં પડી ગયો કે માં હું ઓળખી ગયો તમને. હો માં હવે તમે અહીંયા રોકાઈ જાઓ. કે નહીં, મારે હજુ આગળ જવાનું છે. અને માં એ દૂધને પી અને ત્યાંથી આગળ નીકળી ગયા સાહેબ. આજે પણ એ હાંથલ ગામમાં ચેહર ભવાની હાજરા હાજર છે. આજે હાંથલ ગામમાં માં ચેહર ભવાનીના બેહણા છે સાહેબ. ત્યાંથી આગળ નીકળી ગયા. કમસી સેવાળ નામનો રબારી મળે, ભાઈઠી ગામનો કમસી રબારી. માં એમ કે છે કે ભાઈ હું થાકી ગયો છું, મને હવે તારા ખભા ઉપર બેહાડી લે. રબારીને કે છે હો કે હવે હું થાકી ગઈ છું, મારાથી ચલાશે નહીં, અમારાથી હલાશે નહીં. અને માને પોતાના ખભા ઉપર જેમ દીકરો પોતાની સગી જનેતાને માને જેમ ખભા ઉપર બેહાડે એમ ચેહર ભવાનીને એ કમઠી એ ભાઈઠી ગામનો એ સેવાળ શાખાનો રબારી નામ કમસી સેવાળ એ પોતાના ખભા ઉપર બેહાડી અને ભાઈઠી ગામ સુધી માને લઈ આવ્યો સાહેબ. ત્યાં માએ વિહામો કાતો, ત્યાં માએ રોકાણ કર્યું. આજે ભાઈઠી ગામે પણ માના બેહણા છે, ત્યાં પણ માં હાજરા હાજર છે સાહેબ. હો ત્યાંથી આગળ મરતોલી ગામમાં માં પધારે. મરતોલી ગામની વરખડીની નીચે બેહી અને માં છે એ પોતાનું તપ આદરે, તપસ્યા આદરે. ઘણા વર્ષો સુધી ચેહર ભવાની એ વરખડીની હેઠે બેહી અને તપસ્યા કરે છે. અને ધીરે 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 મરતોલી ગામના લોકો જગદંબાના દર્શન કરવા માટે આવે છે. અને ત્યાં એમની મનોકામના સિદ્ધ થાય છે. અને સમય જતા માં છે ત્યાં એ જ વરખડીમાં માં હમાઈ ગયા હતા સાહેબ. અંતર ધ્યાન થઈ ગયા હતા. ત્યાં ફૂલનો ઢગલો થઈ ગયો હતો. જન્મતી વખતે પણ ફૂલનો ઢગલો. અને માં જ્યારે અંતર ધ્યાન થયા ત્યારે પણ ફૂલનો ઢગલો થઈ ગયો હતો. આજે મરતોલીમાં એ જાગતી જ્યોત આજે સાહેબ અમેરિકામાં બેહેલા માણસો હોય કે બ્રિટનમાં બેહેલા માણસો હોય, દુનિયાના કોઈ પણ છેડેથી ખાલી ચેહર ભવાનીને આર્તનાદ કરવામાં આવે, નાભીથી જો નીકળે અને ધણીને સુણે ધા, કા તારી અરજીમાં ઉણપ હશે ને કા વાયો કળિયુગનો વા, બાકી ફેર પડે નહીં સાહેબ. આજે પણ માં કામ કરે છે સાહેબ. સાચા હૃદયથી ભજો તો આજે પણ માં કામ કરે છે. એવી તેરવાડા નગર તેરવાડામાં જન્મભૂમિમાં પણ માનું ભવ્ય મંદિર છે. અને મરતોલીમાં પણ ભવ્ય મંદિર છે. અડાલજમાં પણ ટહુકાની ચેહર તરીકે ટહુકો કરો અને માં હાજરા હાજર થઈ જાય એવી અડાલજમાં ટહુકાની ચેહર તરીકે બિરાજમાન છે. એવા તો કેટલાય ભક્તોને સાહેબ પરચા પૂર્યા છે. કેટલાય લોકોના જીવનને સાહેબ એને ઉજળા બનાવ્યા છે. એવી અદ્ભુત જોગમાયા અમારા ઉત્તર ગુજરાતની ધરતીનું પહેલું નામ કહેવાય સાહેબ. અને એના માટે મેં લખ્યું છે કે ચેહરને જહુની અહીંયા માનતા રખાય છે. ચેહરને જહુની અહીંયા માનતા રખાય છે. કડીના ગઢ ગોખમાં માં મેલડી પૂજાય છે. અને પાટણમાં પશ્ચિમ દ્વારે કાલિકા સાક્ષાત છે. એવી અમૂલક હા અમારી ઉત્તરી ગુજરાત છે.
એવી અમૂલક હા અમારી ઉત્તરી ગુજરાત છે, ઉત્તરી ગુજરાત છે.